કે સેબી હવે આમાં એઆઈ યુઝ કરે છે. સેબીએ 1 થી 1.5 મહિનામાં 70,000 યુટ્યુબ ચેનલો બંધ કરી. સાથે ગવર્મેન્ટે એમને એક ઓથોરિટી પણ આપી દીધી છે કે કોઈ પણ ફેસબુક, કોઈ પણ સોશિયલ મીડિયામાં જઈ સેબી પોતે એ ટ્વીટ, એ મેસેજ કે એ વિડીયો, એ કન્ટેન્ટને ડિલીટ કરી શકે. મારા હિસાબે બહુ મોટું રિફોર્મ છે. કોઈને આ ઇન્ડિયામાં આટલું મોટું બહુ સિસ્ટમ સારી વાત છે. એ રોકાણકારોના હિતમાં છે. જરૂરથી. અને એના હિસાબે શું છે કે મીન્સ કે ધીમે ધીમે રેગ્યુલેશન પણ ઇઝ થઈ રહ્યા છે. લાઈક ગઈકાલે મીન્સ કે 2 દિવસ પહેલા તમે જો તો મીન્સ કે સ્ટોક બ્રોકર્સના નિયમ, મ્યુચ્યુઅલ ફંડના નિયમ બનાવવાથી મીન્સ કે એ નિયમ ચેન્જ થયા એટલે કોસ્ટ જે છે મીન્સ કે ગ્રાહકો પર મ્યુચ્યુઅલ ફંડને ઇન્વેસ્ટમેન્ટ મેનેજ કરવાની એ ઓછી થશે, સિગ્નિફિકન્ટ ઓછી થશે, એના ખર્ચા ઓછા થશે. તો આધારિત જે રેગ્યુલેટર છે તો ટ્રાય કરી રહ્યું છે કે આ બધું જે ન્યુસન્સ છે એને દૂર કરે. પણ ઇન્ડિયામાં શું છે કે 140 કરોડથી વધારે જનતા છે અને બેઝિકલી એમાં પણ થોડું શોર્ટકટ ગોતવાળા લોકો વધારે છે.